यूएई को जिस तरह निशाना बनाया गया है, ये किसी भी रूप में स्वीकार्य नहीं है। इसमें भारत और यूएई की स्ट्रेटेजिक साझेदारी, इसका महत्व कई गुना बढ़ गया। રાંધણ ગેસને લઈને સૌથી મોટા સમાચાર એ છે જથ્થો કે પુરવઠો ખૂટવો ના જોઈએ। $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાને લઈને પણ યુએઈ સાથે મહત્વની સમજૂતી થઈ છે। રાંધણ ગેસની ચિંતા વચ્ચે આજના સૌથી મોટા સમાચાર। $5 બિલિયન રોકાણ માટે યુએઈ સાથે સમજૂતી છે તે થઈ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો જે રીતના વૈશ્વિક કટોકટી વચ્ચે એકબીજા દેશોએ ડીલ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર। રાંધણ ગેસની ચિંતા વચ્ચે આજના સૌથી મોટા સમાચાર। રાંધણ ગેસની ચિંતાઓમાંથી હવે થઈ જાવ મુક્ત। ભારતે યુએઈ સાથે રાંધણ ગેસને લઈ કર્યો મોટો કરાર। ભારતને એલપીજીનો પુરવઠો પૂરો પાડશે યુએઈ। લાંબા ગાળા માટે એલપીજી અને ક્રૂડ ઓઇલ મોકલશે યુએઈ। જામનગરના વાડીનારમાં શિપ રિપેર કન્સ્ટન્ટ બનશે। શિપ રિપેર કન્સ્ટન્ટ અંગે યુએઈ સાથે પણ સમજૂતી કરવામાં આવી। $5 બિલિયન રોકાણ માટે યુએઈ સાથે સમજૂતી છે તે થઈ। યુએઈમાં હોર્મુઝ મુદ્દે વડાપ્રધાન મોદીની સાફ વાત। હોર્મુઝ ખોલવા પર વડાપ્રધાન મોદીએ મૂક્યો ભાર। જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યુએઈના પ્રવાસે છે, એક બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે તેઓ એ ચીનના પ્રવાસે છે। આ 54 વર્ષ પછી વૈશ્વિક સ્તરે રાજનીતિની અંદર કંઈક મોટા બદલાવ છે તે જોવા મળી રહ્યા છે। એક સમય દુશ્મન ગણાતા હવે દોસ્ત બની રહ્યા છે, કોઈ દોસ્ત હવે દુશ્મન બની રહ્યું છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના વૈશ્વિક કટોકટીમાં જ્યાંથી ફાયદો મળે ત્યાંથી તમામ દેશોએ પોતપોતાની રીતના ડીલો કરી રહ્યા છે। ભારત માટે આ કેવડા રાહતના સમાચાર કહી શકાય કે યુએઈ સાથે એલપીજી ગેસ અને સાથે સાથે ક્રૂડ ઓઇલ માટેની આ મહત્વપૂર્ણ ડીલ કરવામાં આવી। બિલકુલ કૃણાલ, એક તરફ પૂરી દુનિયામાં ચિંતા છે, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત નથી થઈ રહ્યું, કોઈ સમજૂતી નથી થઈ રહી। એ બધાની વચ્ચે ભારતના તમામ નાગરિકો માટે રાંધણ ગેસને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે રાંધણ ગેસને લઈને તમામ ચિંતાઓ પર પૂર્ણવિરામ આવી ગયું છે, કેમ કે ભારતે યુએઈ સાથે લાંબા ગાળા માટે એલપીજી સપ્લાયનો કરાર કરી લીધો છે। એટલે કે અત્યારે જ્યાંથી ભારત એલપીજી માટે શિપ ટેન્કર મંગાવે છે એમાં હવે યુએઈ સાથે પણ મોટા પાયે એમઓયુ થયા છે અને આ એમઓયુથી એ વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે, જેના ઉપર ભારત લગાતાર કોશિશ કરી રહ્યું છે કે કદાચ ભાવમાં વધારો થાય આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે પણ જથ્થો કે પુરવઠો ખૂટવો ના જોઈએ। અને રાંધણ ગેસ એમાં સૌથી જરૂરી બાબત છે। નાગરિકના રસોડાની વાત છે અને નાગરિકનું રસોડું છે એ પરેશાન ન થવું જોઈએ, એટલે જ યુએઈ સાથે રાંધણ ગેસને લઈને ભારત સરકારે આ મોટો કરાર કર્યો છે। હવે જે સપ્લાય આવી રહી છે એમાં યુએઈથી પણ મોટી માત્રામાં રાંધણ ગેસ એટલે કે એલપીજીની સપ્લાય મળશે અને એનાથી જે ચિંતાઓ હતી કે રાંધણ ગેસમાં જે કમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધારો કરવામાં આવ્યો તો શું ઘરેલું રાંધણ ગેસમાં પણ ભાવ વધારો કરાશે, પણ અત્યારે એવું લાગી નથી રહ્યું જે રીતે આ કરાર થયો છે એનાથી, કેમ કે યુએઈ દુનિયાનો એક સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને એ ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્ષમ છે। એટલે સૌથી મહત્ત્વની વાત, વડાપ્રધાન મોદી અત્યારે યુએઈના પ્રવાસે છે, ઘણા બધા કરારો થયા છે, પણ સૌથી પહેલો અને સૌથી અગત્યનો કરાર છે એલપીજી સપ્લાયને લઈને। બીજો એક કરાર જે થયો છે જામનગરના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર બનવાનું છે, એને લઈને પણ યુએઈ સાથે સમજૂતી થઈ છે। આ સિવાય $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાને લઈને પણ યુએઈ સાથે મહત્વની સમજૂતી થઈ છે। એટલે ખૂબ જ ફળદ્રુપ આ જે મુલાકાત છે વડાપ્રધાન મોદીની યુએઈની એ રહી છે અને આ બેઠકમાં બીજી સૌથી અગત્યની વાત
કે યુએઈ કે જે ઈરાનની સાથે અત્યારે સંઘર્ષમાં ચાલી રહ્યું છે અને ઈરાને પણ જ્યારે અમેરિકાનો જવાબ આપવા માટે યુએઈ પર હુમલા કર્યા હતા, યુએઈએ સૌથી વધારે એની નિંદા કરી હતી અને એક સિક્રેટ રિપોર્ટ એવો પણ હતો કે યુએઈ જ એ દેશ છે જેણે મિડલ ઇસ્ટમાંથી એકમાત્ર એવો દેશ છે કે જેણે ઈરાન પર હુમલા કર્યા હતા અને આની પણ એક માહિતી સામે આવી રહી છે એક અનકન્ફર્મ રિપોર્ટમાં કે યુએઈએ પણ ઈરાન પર કેટલાક હુમલા કર્યા હતા. આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી અત્યારે યુએઈમાં છે અને ત્યાં એમણે હોર્મુઝને લઈને બહુ સાફ વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ફરી એકવાર યુએઈના જે વડા છે એમની સામે બેસીને કહ્યું કે હોર્મુઝ તો ખોલવું જ પડશે, બહુ જલ્દી એને ખોલી નાખવું જોઈએ, કેમ કે વૈશ્વિક જે જરૂરિયાતો છે, વૈશ્વિક વ્યાપાર માટે મુક્ત જે સમુદ્ર જળમાર્ગ હોવો જોઈએ એમાં હોર્મુઝ સ્ટ્રેટની બંધી છે એ બાધા બની રહી છે અને એટલે જ હોર્મુઝ તુરંત જ ખોલવું જોઈએ. એટલે કે યુએમાં બેસીને વડાપ્રધાન મોદી ઈરાનને પણ એક મેસેજ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ સિવાય પણ યુએઈ સાથે સંબંધોને લઈને ઘણી બધી વાતો કરી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને સંયુક્ત જે બેઠક થઈ એ દરમિયાન શું કહ્યું એ પણ સાંભળી. मैं अपने दूसरे घर आया, ये शब्द, ये भाव मेरे जीवन की बहुत बड़ी पूंजी है. आज भी जिस प्रकार से आपकी वायुसेना के जहाजों ने एस्कॉर्ट किया, ये भारत के लोगों का सम्मान है. आपने पिछले दिनों प्राकृतिक आपदा के कारण कुछ इलाकों में जो परेशानियां आई, उन पीड़ित परिवारों के लिए संवेदना व्यक्त की. इसके लिए भी मैं आपका बहुत बहुत आभारी हूं. ब्रदर, पिछले कुछ समय से आपसे फोन पर तो बात होती रहती थी, परंतु मैं स्वयं आपसे मिलने के लिए बहुत ही बेताब था, आतुर था. नहीं क्यों, लेकिन मुझे ऐसा लग रहा था कि मुझे जितना हो सके उतना जल्दी आपके पास आना चाहिए, आपको मिलना चाहिए. आज आपसे मिलकर के मुझे सचमुच में बहुत खुशी हुई है. ब्रदर, जैसा मैंने आपको पहले भी कहा है, यूएई पर हुए हमलों की हम कठोर निंदा करते हैं. यूएई को जिस तरह निशाना बनाया गया है, ये किसी भी रूप में स्वीकार्य नहीं है. ब्रदर, इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजडम का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं. कठिन समय यूएई में रहने वाले भारतीय समुदाय की चिंता करने और उनकी देखभाल की जाए. जिस प्रकार से आपने उनको अपने परिवार के सदस्य पर संभाला है, मैं यूएई सरकार का, आपका, रॉयल फैमिली का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं. ब्रदर, पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव आज पूरे विश्व पर दिखाई दे रहा है. भारत ने हमेशा समस्याओं के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी को प्राथमिकता दी है. होर्मुज़ को फ्री, ओपन और सेफ बनाए रखना ये हमारी सबसे बड़ी प्राथमिकता है. इस विषय में अंतर्राष्ट्रीय कानूनों का पालन आवश्यक है. ब्रदर, भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा. जल्द से जल्द शांति और स्थिरता की बहाली के लिए भारत हर संभव सहयोग देने के लिए तैयार है. ब्रदर,
हमारी कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप को निरंतर नई ऊंचाइयों तक पहुंचाने के लिए मैं आपका हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। जनवरी में आपकी भारत यात्रा के दौरान हमने आपसी सहयोग को क्वालिटेटिवली अपग्रेड करने पर सहमति जताई है। इतने कम समय में भी हमने सभी विषयों में उल्लेखनीय प्रगति की। दोनों टीमों के बीच भी करीबी संपर्क रहा। आज जिस तरह की परिस्थिति है, इसमें भारत और यूएई की स्ट्रेटेजिक साझेदारी, इसका महत्व कई गुना बढ़ गया। हम आने वाले समय में हर क्षेत्र में साथ मिलकर के आगे बढ़ते रहेंगे। एक बार फिर आपके आत्मीयता भरे स्वागत और गहरी मित्रता के लिए मैं हृदय से आपका बहुत बहुत आभार व्यक्त करता हूं। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।